તમામ મહત્વના સમાચારો પર તો વડોદરાથી પ્રથમ વિગતો આવી રહી છે। નવાપુરાના મહેબૂબપુરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થઈ। પાછલા 4 દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં દબાણ કરનાર કેટલાક શખ્સોએ દબાણ શાખાના કર્મચારીને માર માર્યો। પોલીસની હાજરીમાં માર મારતા અનેક સવાલો ઊભા થયા છે। સંવેદનશીલ વિસ્તારમાં માથાકૂટ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જોઈન્ટ પોલીસ કમિશનર બે ડીસીપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી। ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક લોકોએ અડચણ ઊભી કરી હતી। પોલીસનો સ્ટાફ પહોંચી સ્થિતિ કાબૂમાં મેળવી। કોર્પોરેશનના કર્મચારીઓ સાથે મારામારી કરનાર ઇસમોને શોધી કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે। કોર્પોરેશનની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય તો અમે એના વિશે કોર્પોરેશનની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સાથે જેટલા લોકો જો વિરોધમાં કે સંડોવાયેલા જણાઈ આવશે એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી જે છે તે છેલ્લા 3-4 દિવસથી કરવામાં આવી રહી છે। ત્યારે આજે નવાપુરા પાસે આવેલું જે મહેબૂબપુરા છે ત્યાં દબાણ શાખાની ટીમ જે છે તે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટે નીકળી હતી। એ દરમિયાન જે ઘર્ષણના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો મહેબૂબપુરા વિસ્તારમાં જ્યારે દબાણ શાખાની ટીમ પહોંચી ત્યારે જે કેટલાક ઇસમો છે તેઓ પોતપોતાની જે લારી છે તે છોડાવવા માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ દબાણ શાખાની ટીમે પ્રતિકાર કરતા જે માથાભારે તત્વો છે તેઓ વિફર્યા હતા અને પાલિકાના જે અધિકારી છે તેમને ધક્કે ચડાવ્યા હતા અને ત્યારબાદ તેમની સાથે હાથાપાઈ જે છે તે કરવામાં આવી હતી અને લારી છોડવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો હતો। માહોલ તંગ બને પહેલાં પોલીસે તમામ જે પરિસ્થિતિ છે તેના પર કાબૂ મેળવ્યો છે અને ડીસીપી કક્ષાના જે અધિકારી છે તેઓ અહીંયા ઘટના સ્થળ પર પહોંચ્યા છે। મોટી માત્રામાં પોલીસનો સ્ટાફ હાજર હતો, એસઆરપીના જવાનો હાજર હતા, જેના કારણે આગી જે સ્થિતિ છે તે વધુ વણશે એ પહેલાં તેના પર નિયંત્રણ જે છે લાવી દેવામાં આવ્યું છે અને પોલીસ કહી રહી છે કે જો પાલિકા દ્વારા કોઈ અધિકારી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે, સરકારી કામમાં રૂકાવટની પણ ફરિયાદ જો નોંધવામાં આવશે તો પોલીસ દ્વારા આ સંદર્ભે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। હાલ આ જગ્યા પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ જે છે તેના પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ એટીન ગુજરાતી, વડોદરા। વડોદરાના મહેબૂબપુરા બાદ નવાપુરાના ખાટકીવાડમાં પણ દબાણ તોડવા પહોંચી કોર્પોરેશનની ટીમ। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે દબાણ તોડવાની શરૂઆત કરવામાં આવી। પાલિકાની ટીડીઓ વિભાગની ટીમને સાથે રાખીને રોડ માર્જિનના દબાણો તોડવામાં આવી રહ્યા છે। વોર્ડ 13ના ઓફિસર ભીમસિંહ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે અમારી ટીમ સાથે બબાલ કરનાર શખ્સો સામે નિયમ અનુસારની અમે કાર્યવાહી કરીશું। નવાપુરા વિસ્તાર આમ તો સંવેદનશીલ છે જ, પણ જેમ જેમ કમ્પ્લેનો છે ને જે પ્રમાણેની કાર્યવાહી કરવાની છે એ હાયર લેવલથી જાણ કર્યા મુજબની એની અમારી કામગીરી હાલમાં ચાલુ છે ખાટકીવાસની અંદર। તો આ તરફ ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવવા ગયેલી ટીમોનો સપાટો સામે આવ્યો। શહેરના નવાપરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી। ટીમ દ્વારા ગેરેજની દુકાનોની બહાર પડેલા વાહનો કબજે કરવામાં આવ્યા। બાઇક રિપેરિંગ કરતા ગેરેજના દુકાનદારો રસ્તા ઉપર ગાડીઓ રાખી દબાણ કરતા હોય છે, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી। 19 જેટલા ટુ વ્હીલરને દબાણ શાખાની ટીમે કબજે કરી લીધા છે। દબાણકર્તાઓ અને મહાનગરપાલિકાની ટીમ સાથે ઘર્ષણ થયું હોવાના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા। મોરબીના ખાખરેચરી ગામે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું। વીજ કંપની દ્વારા ચાલી રહેલા કામકાજના સ્થળે વિરોધ કરવામાં આવ્યો। પોલીસ બંદોબસ્તની વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતોએ પગપાળા જઈ વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ અગ્રણીઓ પાલ આંબલિયા, લલિત કગથરા સહિતના વિરોધ પક્ષના નેતાઓ પણ ખેડૂતો સાથે આ વિરોધમાં જોડાયા હતા। ખેડૂતોના વિરોધને લઈને માળિયા તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મહત્વનું છે કે ખેડૂતોનો વીજ કંપની પાસેથી વળતરને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયા પણ ખાસ કરીને ખેડૂતો સાથે આ વિરોધમાં જોડાયા હતા। ખાખરેચરી ગામે ખેડૂતો દ્વારા જ આંદોલન કરવામાં આવ્યું। કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયા, લલિત કગથરા પણ આ વિરોધમાં જોડાયા। જૂનાગઢથી સમાચાર છે। ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માલધારી સમાજ લાલઘુમ છે। પોતાના માલ ઢોરને લઈ પહોંચ્યા ભેંસાણ તાલુકા પંચાયત ઓફિસે।
માલધારી પોતાના માલઢોરને લઈને તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસ પર બેઠા છે. તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં માલધારીઓએ પોતાનો ઢોર ઢાખર છૂટા મૂકી દીધા હતા. માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી સરપંચ સામે એક્શન લેવાની માંગ કરવામાં આવી છે. તો ટીડીઓએ બાંહેધરી આપી છે કે આગામી 15 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં નહીં આવે તો સરપંચ સામે વિરોધ કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે. 1 મહિના પહેલા પણ માલધારી સમાજને આશ્વાસન આપવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત ખાતરી મળતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. રાજ્યમાં સરકારે મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે ખરીદીને લઈને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ખરીદીનો પ્રારંભ કરાવ્યો. એટલે કે હિંમતનગરના સેન્ટર પર ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કર્યું, જેમાં જાણવા મળ્યું કે અહીંયા દરરોજ 60 થી 70 ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે. અહીંયા ખેડૂતોનો સમય પણ વેડફાતો નથી, તેમજ પેમેન્ટની પણ ઓનલાઈન વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી. ખેડૂતો પાક વેચીને સમયસર ઘરે પણ પહોંચી જાય છે અને ભાવ પણ સારા તેઓને મળી રહ્યા છે. જે પણ ખેડૂતો આવે છે એમને અગાઉથી અમે 50થી વધુ મેસેજ દ્વારા જાણ કરીએ છીએ અને તેમને ફોન દ્વારા પણ જાણ કરીએ છીએ, જેથી ખેડૂતો અહીંયા ઉપસ્થિત થાય છે અને તેમનો ખૂબ જ ગુણવત્તાવાળો અને સારો માલ અહીંયા લેવામાં આવે છે, તેની ચકાસણી કરવામાં આવે છે. આ રીતે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે. સીસીઆઈમાં મગફળી જલ્દીથી ખાલી થઈ જાય છે અને ઓનલાઈન પેમેન્ટ થાય છે. આ બધું સીસીઆઈમાં ફાયદા વધારે છે. અહીંનો સ્ટાફ પણ સારો છે અને કામ પણ સારું થાય છે. ભાવે માર્કેટમાં 1100-1200ના ભાવ પડે છે, અહીંયા સીસીઆઈમાં 1355ના ભાવ મળે છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી થાય છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રમાણે હિંમતનગરમાં આ જે કોટન માર્કેટ યાર્ડ છે કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરરોજ 50 થી 70 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવતો હોય છે અને જે મેસેજ દ્વારા ખેડૂતો પોતાનો પાક લઈને અહીં આવતા હોય છે. પરંતુ અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે કોઈ પણ જગ્યાએ કોઈ ત્રુટિ જોવા મળતી નથી. ખાસ કરીને જે ગ્રેડિંગ સિસ્ટમ દ્વારા કમ્પ્લીટ જે ગ્રેડિંગ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત જે માપ છે તે માપ પણ કાઢવામાં આવતું હોય છે. આ ઉપરાંત જે ખેડૂતો જે પોતાનો પાક લઈને આવી રહ્યા છે તો પાક સારી રીતે અને જે યોગ્ય ગુણવત્તાવાળો હોય એ રીતે ચકાસણી કરીને ત્યારબાદ જ તેની ખરીદી કરવામાં આવતી હોય છે. અને અહીંયા હજુ સુધી કોઈ પણ પ્રકારની ત્રુટિ જોવા મળી નથી. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે 50 થી 70 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવતો છે અને લાઇનસર એક ગાડી મૂકવામાં આવતી હોય છે, જે ખેડૂતોને માત્ર અડધો કલાકમાં જ પોતાનું કામ નીકળી જતું હોય છે. એટલે કે કહી શકાય કે જે ખેડૂતોનો જે સમય છે સમયનો બગાડ પણ થતો નથી. આમ અન્ય માર્કેટ જે ઓપન માર્કેટ યાર્ડમાં જઈએ તો તેમને ભાવ પણ પૂરતો મળતો નથી, પરંતુ અત્યારે સરકારના ટેકાના ભાવ જે બાંધેલા છે એમાં એમને વધુ મળી રહ્યા છે. ખાસ કરીને અહીંયા આ જગ્યાએથી જ મુખ્ય પ્રજાને જે ટેકાના ભાવથી ખરીદની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી જ આ માર્કેટ યાર્ડ અત્યારે હાલ તો ધમધમી રહ્યું છે. મોટા પ્રમાણમાં જે ખેડૂતો છે પોતાનો પાક લઈને વેચવા આવતા હોય છે, જે ભાવ પડતો હોય છે તેના કારણે ખેડૂતોમાં અત્યારે હાલ તો ખુશી જોવા મળી રહી છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા ઈ બાઇકના શોરૂમના બેઝમેન્ટમાં મોડી રાત્રે લાગેલી આગ વિકરાળ બની. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આ ઘટનામાં ફાયર વિભાગે એક પરપ્રાંતીય યુવાનનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો છે. બાઇકના શોરૂમમાં લાગેલી આગમાં ફાયર વિભાગે 50,000ની રોકડ રકમ તથા 45 જેટલા વાહનોને બચાવી લીધા છે. આગ વધુ ફેલાય તે પહેલા જ ફાયરે અન્ય 45 વાહનોને બહાર કાઢી બચાવી લીધા. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા હજી સુધી મળી નથી. હતા એને પાર્કિંગ કરેલું હતું અને ત્યાં ધંધો ચાલુ હતો, વેપાર ચાલુ હતો. શેના કારણે આગ લાગવામાં આવી? શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એવું લાગે છે. અમદાવાદની મણિનગરની રૂપ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળા હોવા છતાં સ્કૂલ સંચાલકોએ નિયમ કરતાં ઊંચી ફી વસૂલ્યાનો આરોપ લગાવાયો છે અને જે બાદ અમદાવાદ શહેર ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે. ગ્રાન્ટેડ શાળા હોવા છતાં 200 વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનો આરોપ લાગ્યો છે. ફી વિકલ્પવાળી શાળા હોવાથી પ્રતિમાસ 720 ફી લેવાની હોય છે. સ્કૂલે અન્ય પ્રવૃત્તિ સાથેની 25,000 ફી વસૂલી હોવાની ફરિયાદ પણ મળી છે, જેને લઈને સ્કૂલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળાએ પોતાનો ખુલાસો રજૂ કરતા કહ્યું કે તપાસ ટીમને સહકાર આપ્યો છે અને અમે કંઈ ખોટું કર્યું નથી. તો આ તરફ અમદાવાદ શહેર ડીઈઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે અને તપાસ રિપોર્ટ બાદ સમગ્ર મામલે કેવા પગલાં લેવાના થાય છે તે જોવાનું રહેશે. એમને કીધું કંઈક 25,000 લઈએ છે
તો એની ઇન્ક્વાયરી માટે એ લોકો આવેલા ડીઓ સાહેબના ત્યાંથી, અને મારા અહીંયા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને પણ પૂછી લીધું છે એમને. તો એમને જે કંઈ અહીંયા તપાસ કરવાની હતી એ બાબતમાં અમે ફૂલ એમાં સપોર્ટને સાકાર આપ્યો છે, અને એવી વાત કોઈ છે નહીં. એટલે હું નિશ્ચિંત છું કે અમારે અહીંયા એવું અમે કશું એવું ખોટું કરતા નથી. કે વાલીઓના પણ અમે અત્યારે જે છે એ પ્રતિભાવ લઈ રહ્યા છીએ અને ખાનગી રીતે એની તપાસ ચાલુ છે. નોટિસ તો એ જ દિવસે આપી દીધી હતી. નોટિસ આપી, ખુલાસો માગ્યો, સંસ્થાએ ખુલાસો રજૂ કર્યો, એમાં એઓએ એમનો બચાવ કર્યો છે. એટલે વધુ તપાસની જરૂર લાગી કે ખરેખર હકીકત શું છે. એટલે હકીકત આવેથી આ વિશે હું આપને કહી શકીશ. અત્યારે અમારી તપાસ ચાલુ છે. બનાસકાંઠા વાવ વિધાનસભા પેટા ચૂંટણીની શનિવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. 321 બૂથોની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. રાજકોટમાં નાગરિક સહકારી બેંકના ચૂંટાયેલા 21 ડિરેક્ટરોની બેઠક મળી. આ બેઠકમાં સર્વાનુમતે ચેરમેન તરીકે દિનેશ પાઠક તેમજ વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલના નામ પર પસંદગીનો કળશ જોડવામાં આવ્યો. ત્યારે આજરોજ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બંને ડિરેક્ટરો દ્વારા પોતાના ફોર્મ સબમિટ કરવામાં આવ્યા છે. જોકે આવતીકાલે સત્તાવાર રીતે ચેરમેન તરીકે દિનેશ પાઠકનું નામ જાહેર કરવામાં આવશે, જ્યારે કે ચેરમેન તરીકે ડેપ્યુટી ચેરમેન તરીકે જીવણ પટેલનું નામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ઉમેદવારો ચૂંટાયા હતા. આજે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય, ટાઈમ હોય, અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે લોકોએ ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલ, કે જેને જીવણ કાકા તરીકે ઓળખીએ છીએ, આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે. સુરતના સચિન વિસ્તારમાં બની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકે આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે વિસ્તારમાં. આઈપીએસસીની પરીક્ષામાં એક માર્કથી ફેલ થતા શુભમ ત્રિપાઠીએ 7મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું. સચિન જીઆઈડીસીમાં આવેલા નીલકંઠ હાઇટ્સ અપાર્ટમેન્ટમાં ઘટના બની છે. પરીક્ષામાં નાપાસ થવાથી શુભમ થોડા દિવસથી તણાવમાં હતો. સચિન જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. ત્યારે ન્યૂઝ 18 દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. વિદ્યાર્થીઓએ ભાવનામાં વહીને પોતાનું અમૂલ્ય જીવન ન ટૂંકાવવું જોઈએ. મોરબીના પીપળી ગામમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે. અંકિત ઠાકોર અને મિત્તલ ઠાકોર નામના પ્રેમી પંખીડાઓએ કૂવામાં ઝપલાવી આપઘાત કર્યો છે. બંને મૃતકો પાટણના વતની હતા અને મોરબીની કેરામિટા સિરામિક નામની ફેક્ટરીમાં તેઓ સાથે કામ કરતા હતા. બંનેના મૃતદેહોને પરિજનોને સોંપી મોરબી તાલુકા પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસમાં સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી. આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રજાના કામોને લઈને અધિકારીઓને ટકોર કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે તમારા કામકાજની પદ્ધતિમાં બદલાવ કરો. તમારી પાસે કામ લઈને આવતા લોકો સાથે યોગ્ય વર્તન કરવા અધિકારીઓને તેઓએ જણાવ્યું છે. પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન પડે અને સાથે જ અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકાપણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કામ કરવા તેઓએ જણાવ્યું છે. સોમનાથ ખાતે આજે 11મી ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને બીજા દિવસની સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે હું મારી પાછળના કેટલાક દ્રશ્યો છે તે બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ઊંટ સવારીના છે અને આ ઊંટ સવારી છે તેમને હાલ આ જે ચિંતન શિબિર છે અરબી સમુદ્ર કિનારે આ જે સોમનાથ નજીક આવેલો જે વોકવે છે ત્યાં આગળ આ ઊંટો છે, 11 ઊંટો છે, તેમને લઈ જવામાં આવી રહ્યા છે. અને કહેવામાં આવી રહ્યું છે કે આ ઊંટો પર અરબી સમુદ્રના કિનારે ગુજરાતના જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મંત્રીઓ છે તેઓ આ ઊંટ સવારી કરશે અને અરબી સમુદ્રના કિનારે ઊંટ સવારીની જે મજા છે તે માણશે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ઊંટો છે તેમને
હાલ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં અહીંથી આ જે અરબી સમુદ્ર છે અને વોકવેનો જે મુખ્ય રોડ કહેવાય છે તે રસ્તા ઉપરથી ઊંટોને હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અરબી સમુદ્રના કિનારે આ જે ઊંટો છે તેમના ઉપર જે ગુજરાત સરકારના જે કેટલાક મંત્રીઓ છે તેઓ ઊંટ સવારી છે તેમનો લાભ ઉઠાવશે અને સમુદ્ર કિનારે જે પોતે એક સુંદર આબોહવા છે તેમની મજા પણ માણશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથની ચિંતન શિબિરનો બીજો દિવસ છે. મંત્રીઓ ઊંટ અને ઘોડેસવારીની મજા માણશે. સમાચારોમાં આગળ વધીએ તો અન્ય સમાચાર ખેડાથી પણ આવી રહ્યા છે. કપડવંજમાં કડિયા સાંસી ગેંગની 3 મહિલા ચોર ઝડપાઈ હોવાની માહિતી છે. બેંકની બહાર ચોરીની ઘટનાને અંજામ આપવા સમયે આ મહિલાઓ દબોચાઈ ગઈ. મધ્યપ્રદેશની કડિયા સાંસી ગેંગની 3 મહિલા ચોર કપડવંજમાં ચોરી કરવા માટે પહોંચી હતી. પોલીસે શંકાના આધારે ઝડપી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. દેશના 6 રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી આ મહિલા. અત્યાર સુધી આ મહિલાઓ સામે 25થી વધુ ગુનાઓને અંજામ આપ્યા હોવાની વિગત છે. આ ગેંગ કોઈ બેંકમાંથી રૂપિયા લઈ બહાર નીકળતા વ્યક્તિ પર વોચ રાખી રસ્તામાં મોકો મળતા જ આ લૂંટની ઘટનાને અંજામ આપતી હતી. આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે. 3ની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે. ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે. એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે. સમગ્ર ભારતભરમાં બેંકની રેકી તેમજ લગ્નોની અંદર નાના બાળકો દ્વારા ચોરી કરવામાં જે ગેંગનું નામ આવતું એટલે કડિયા સાંસી ગેંગની 3 મહિલાઓ કપડવંજની એક બેંકની અંદર રેકી કરી હતી અને એક જીઆઈડી જવાનની જાણ થતાં તે પોલીસને કહે છે અને પોલીસ દ્વારા આ 3 મહિલાઓની પૂછપરછ કરવામાં આવી છે. આ વિડીયોમાં દેખાતી 3 મહિલાઓ ચહેરા પરથી તો સામાન્ય લાગે છે, પરંતુ આ મહિલાઓ બેંકની રેકી કરી અને તેમાંથી ચોરીને અંજામ આપતી હોય છે. ખેડા પોલીસના કપડવંજ પોલીસ દ્વારા આ 3 મહિલાની અટકાયત કરી જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મહિલાઓ બેંકની રેકી કરીને ચોરી કરવાનો અંજામ આપતી હતી. તેમની વધુ પૂછપરછ કરતા તેમની વિરુદ્ધ 25થી વધુ ગુના નોંધાયાનું સામે આવ્યું છે અને આ મહિલાઓને ધરપકડ અત્યારે ખેડા કપડવંજ પોલીસે કરી હતી. ત્યારબાદ તેઓની વધુ પૂછપરછ કરતા તેઓએ મહારાષ્ટ્રમાં છેલ્લે ગુનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અત્યારે ખેડા પોલીસ દ્વારા મહિલાઓની અટકાયત કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. સુરતની નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરીની ઘટના સામે આવી. અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના કુલ 50 જેટલા નળની ચોરી થઈ. નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ અહીંયા ચાલતો રહેશે. સિવિલ દ્વારા હાલ તો નવા નળો નાખવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. સિવિલના વિવિધ સેન્ટરોમાં, ઓપીડીમાં, વોર્ડમાં સહિતના અનેક વિભાગોમાં ચોરીની આ ઘટના સામે આવે છે. નળની ચોરી કરનારા શખ્સો હજી સુધી પકડાયા નથી. નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં અજીબોગરીબ ચોરી થઈ. નળની ચોરી થઈ. અલગ અલગ વિભાગમાં પાણીના કુલ 50 જેટલા નળની ચોરી થઈ છે. 15 દિવસથી આ પ્રકારની ઘટના અહીંયા સામે આવી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખેડૂતોનો કપાસનો પાક સુકાઈ ગયો. ખેડૂતોનો આરોપ છે કે સિંચાઈ માટે પાણી ન મળતા પાકમાં સુકારો આવ્યો. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં 150 હેક્ટરથી વધુ જમીનમાં ખેતીવાડી થાય છે. ખેડૂતોનો આરોપ છે કે બાજુમાં જે ઢાળિયા કેનાલ છે તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા છે. નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી છે પણ કોન્ટ્રાક્ટરોની મનમાની છે. ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું. ખેડૂતોનો કપાસ સુકાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે. રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે. ખેડૂતો તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોને પોતાની જમીન હોવા છતાં વર્ષોથી તેઓ ખેત પેદાશ લઈ નથી શકતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો અંડરગ્રાઉન્ડ લાઇનોને તોડી નાખવામાં આવશે.
આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. શહેરમાં 1 વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 3માં રોયલ પ્લાઝાથી લઈ પાણીની ટાંકી વિસ્તારમાં 1 વર્ષ પહેલા નળ સે જળ યોજના અંતર્ગત રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેનો 1 વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા પર ખાડા હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે. સાથે જ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાયેલી છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર કાગળો પર કામગીરી કરતું હોય એમ લાગે છે. વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. 1 વર્ષ થયું છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અધિકારીઓ નામ નથી લઈ રહ્યા. સ્થાનિકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, જેથી અહીંના સ્થાનિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ડાંગ જિલ્લામાં વહીવટીતંત્રે બોર્ડર વિલેજ યોજનામાં જિલ્લાના કુલ 43 ગામોનો સમાવેશ કર્યો. બોર્ડરને અડીને આવેલા સોનુનિયા ગામનો સમાવેશ ન થતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે. સોનુનિયા ગામ બોર્ડરને અડીને આવેલ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા વિલેજ બોર્ડરમાંથી કાઢી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને ગ્રામજનો દ્વારા TSP આહવા ડાંગને અરજી કરવામાં આવી, પરંતુ તેનો પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ન મળતા ગ્રામજનોએ આખરે મીડિયાનો સહારો લીધો. સ્થાનિકોનો આરોપ છે કે તેમનું ગામ ગોટિયામાળ ગ્રુપ પંચાયતમાં આવે છે અને જેમાં 5 ગામનો સમાવેશ છે. 5 પૈકી હુંબાપાડા અને બરમિયાવાડ ગામનો પણ યોજનામાં સમાવેશ કરાયો, પરંતુ સોનુનિયા ગામને યોજનાથી વંચિત રાખવામાં આવ્યું. તેમની જમીનો પણ સરહદને અડીને આવેલી છતાં ગામને બાકાત રખાયું. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, તેમના ગામનો બોર્ડર વિલેજ યોજનામાં સમાવેશ કરવામાં આવે, પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ગામ બોર્ડરને અડીને આવેલું છે છતાં તેનો સમાવેશ ન કરતા અધિકારીઓ સામે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 15 થી 20 દિવસમાં બોર્ડર વિલેજ યોજનામાં તેમના ગામનો સમાવેશ નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. સુરત શહેરમાં કેવાયસીને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા કેવાયસીની સમસ્યાને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેક ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરવામાં આવી. અમદાવાદના પીનાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક કેમ્પ કરવામાં આવ્યો હતો. કેમ્પ યોજી 10 લોકોને તેઓ લઈ ગયા હતા હોસ્પિટલ લઈ ગઈ તમામ લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાની વિગત છે. એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં 2 લોકોના મોત થયા હોવાની પણ હવે વિગતો સામે આવી રહી છે. આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંજય અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. સંજય, હવે આ સમગ્ર બાબતનો એક નવો ખુલાસો પીનાણા ગામમાં પણ જે લોકોને એન્જિયોપ્લાસ્ટી માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોના મોત થયા છે, શું કહી રહ્યા છે આ ગામના લોકો અને વધુ માહિતી શું છે? હેતવી, જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ સર્જાયો ને ત્યારબાદ હવે એક પછી એક કૌભાંડો જે છે તે સામે આવી રહ્યા છે. હાલ હું આપને દ્રશ્ય બતાવીશ કે અમદાવાદના પીરાણા ગામના લોકો જે છે 10 લોકોના જે છે કેમ્પ એક અહીંયા પીરાણા ગામમાં 1 વર્ષ અગાઉ કર્યો હતો ને 10 લોકોને તેઓ કેમ્પ કરી અને તેઓને લઈ ગયા હતા ત્યાં હોસ્પિટલ સારવાર માટે. બચુભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. બચુભાઈ, તમારું પણ સ્ટેન્ટ મૂકી ઓપરેશન કરવામાં આવ્યું હતું, શું તકલીફ હતી અને એ લોકો અહીંયા આવ્યા હતા કેમ્પ કરવા? શું કે મને કમરનો દુખાવો હતો અને એ લોકો લઈ ગયા, ત્યાં લઈને અમને એન્જિયોગ્રાફી કર્યા. એન્જિયોગ્રાફી કરી અને 3 દિવસ અમે ત્યાં રાખી મૂક્યા. ત્યાં એ લોકોએ તમને શું જણાવ્યું કે તમને શું તકલીફ છે અને ઓપરેશન કરવું પડશે? એ લોકો કશું ને ચેક કરીને ડાયરેક્ટ ઓપરેશન કરી દીધું મને એ રીતે. ઓકે, અચ્છા, આયુષ્માન કાર્ડ હતું તમારી જોડે કે એ લોકોએ કાઢ્યું? આયુષ્માન કાર્ડ એ લોકો જ બનાવેલું હતું અને પાછું આલ્યું નહીં મને. અને કેટલા દિવસ પહેલા એ લોકો કેમ્પ માટે આવ્યા હતા અને પછી અગો વાત એક દાડ 1-2 દિવસ. આ વિનોદભાઈ પણ જે હેતવી આપણી સાથે, વિનોદભાઈનો આ દ્રશ્ય જે ફાઇલ જે છે અને ફાઇલમાં તેઓને જે અહીંયા બ્લોકેજ બતાવી અને એમને પણ કમરનો દુખાવો હતો અને બ્લોકેજ બતાવી અને ઓપરેશન કરી દેવા. વિનોદભાઈ, શું કહેશો? હા, કમરનો દુખાવો હતો, પછી આગલા દિવસે આવ્યા, બીજા દાડ ગાડીમાં લઈ ગયા અમને અને તો ટ્રેનમાં મૂકી દીધું. અને શું તકલીફ હતી તમને, એવું કંઈ કીધું હતું એમણે? કમરમાં દુખાવો હતો. એમણે બ્લોકેજની કઈ તકલીફ કીધી હતી? ના, સીધું ઓપરેશન કરી દીધું. બેન પણ જે છે એમને પણ આ જ રીતે ઓપરેશન કરવામાં આવ્યું. તો શું નામ છે બેન તમારું? અલકાબેન. અલકાબેન, શું તકલીફ હતી તમને અને એ લોકો કેમ્પમાં તમને લઈ ગયા પછી હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કર્યું? મને છાતીમાં દુખાવો હતો અને લઈ ગયા
અને પછી છે ને મશીન પેલું લઈ ગયા ને તપાસ કરીને કે મેકી દીધું અને એકદમ પછી ત્રીજે દાડ રજા આપી દીધી એવી રીતે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ઓપરેશન કરવામાં આવ્યા હેતવી એક જયંતિભાઈનું અહીંયા ઓપરેશન બાદ મોત થયું હતું, જયંતિભાઈ ઠાકોરનું, અને તેમના ભત્રીજા જે છે મણિભાઈ તેઓ આપણી સાથે છે. જયંતિભાઈને શું તકલીફ હતી અને એ લોકો લઈ ગયા હતા અને પછી ઓપરેશન? હવે એ તો મને ખ્યાલ નહીં, પણ જયંતિભાઈ સવારે આ લોકોની સાથે દવાખાને ગયા અને પછી બપોરે ફોન આવ્યો કે એ ઓફ થઈ ગયા, કે અટક આવી. અચ્છા, અહીંયા કેમ્પમાં ક્યારે આવ્યા હતા એ લોકો અને શું તકલીફ હતી એવું કંઈ કીધું તો ખરું? એવું કંઈ આપણને આ લોકોને પૂછ્યું હોય અમને ખ્યાલ હશે. તો તમામ લોકોને જે છે હેતવી આ જે કમરની તકલીફ હતી અને નાની મોટી બીજી તકલીફ હતી, પરંતુ તમામ લોકોને અહીંયાથી હોસ્પિટલ લઈ ગયા હતા. 2 લોકોના મોત થયા હતા જ્યારે આ 10 લોકોને જે છે કેમ્પમાં લઈ ગયા હતા ત્યારે એક હોસ્પિટલમાં વ્યક્તિ જે છે દર્દી એક્સપાયર થઈ ગયો હતો, જ્યારે એક ગામમાં જે છે તે એક્સપાયર થઈ ગયા હતા. એટલે જે 10 લોકોના ઓપરેશન કરવામાં આવ્યા અને તેમાં 2 લોકોના મોત થયાનો આક્ષેપ અત્યારે અહીંયા ગામ લોકો કરી રહ્યા છે, દર્દીઓ કરી રહ્યા છે. અને આ જ પ્રકારે અલગ અલગ જે ગામોમાં જઈ અને આ ખ્યાતિ હોસ્પિટલે ઓપરેશન કર્યા હતા અને હવે એક પછી એક જે છે તે આ કૌભાંડ જે છે તે સામે આવી રહ્યા છે. જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. અમદાવાદના પીણા ગામથી આ દ્રશ્યો સામે આવ્યા અને જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. કશું જ કીધા વગર હોસ્પિટલ લઈ ગયા અને તેને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યા તમામ દર્દીઓની.